શાંતિગ્રામ ગુરુકુલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સહજાનંદમ ભવનનું ભૂમિપૂજન મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા રહ્યા ઉપસ્થિત। ગાંધીનગર નજીક આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ દાંતલી ખાતે 3 માર્ચના રોજ સહજાનંદમ ભવનના ભૂમિપૂજનનો ભવ્ય સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવનિર્મિત ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ વિશેષ મહેમાન તરીકે જોડાયા હતા। રાજ્યપાલે ગુરુકુલ પરિસરમાં નિર્માણ પામેલા અત્યાધુનિક ડિજિટલ ગ્રંથાલય અને સ્માર્ટ વર્ગખંડોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું। ત્યાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના આધુનિક સમન્વયને બિરદાવ્યો હતો। આ પ્રસંગે જનમેદનીને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિમાં ગુરુકુળ પરંપરાનું મહત્વ સમજાવતા તેને રાષ્ટ્રનો પ્રાણ ગણાવ્યો હતો। તેમણે માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે ભૌતિક વિકાસ એ માત્ર સભ્યતા અને બાહ્ય દેખાવ છે, જ્યારે મૂલ્યનિષ્ઠ સંસ્કૃતિ એ દેશનો આત્મા છે। વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે શાળાઓ માત્ર અક્ષર જ્ઞાન આપે છે, પરંતુ માનવ ઘડતર અને સંસ્કાર સિંચનનું વાસ્તવિક કાર્ય તો સંતો દ્વારા સંચાલિત ગુરુકુળોમાં જ થાય છે। તેમણે ઉમેર્યું હતું કે માતા બાળકને માત્ર દેહ આપે છે, પરંતુ ગુરુ તેને જ્ઞાન અને સંસ્કાર આપી સાચા અર્થમાં માનવ બનાવે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સહજાનંદમ ભવનના નિર્માણને સંસ્કૃતિના જતન માટેનો એક પવિત્ર યજ્ઞ ગણાવ્યો હતો। તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું કે ઇતિહાસમાં અનેક વિદેશી આક્રમણો થયા હોવા છતાં આવા સેવાકીય પ્રકલ્પો અને સંસ્કારધામોને કારણે જ ભારતીય સંસ્કૃતિ અડીખમ રહી છે। તેમણે ઉમેર્યું હતું કે ભલે સમગ્ર વિશ્વમાં ભૌતિક વિકાસ થતો રહે, પરંતુ સાચી અને શાશ્વત સંસ્કૃતિ માત્ર ભારતમાં જ જોવા મળે છે। કાર્યક્રમના અંતે પૂજ્ય મહંત સ્વામીજીએ ઉપસ્થિત હરિભક્તો અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સંસ્થા દ્વારા ભૂમિદાતાઓ તથા યજમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું।